જસ્ટ બીકોઝ પહેલાથી આમ કરતા આવી રહ્યા છું યા મને આ ચીજનું નોલેજ છે તો હવે દેટ ઇઝ ધ ફર્સ્ટ થિંગ આઈ એમ ગોઈંગ ટુ ટ્રાય ઓર પરહેપ્સ નોટ ધ ફર્સ્ટ થિંગ પણ બાજ વખતે એમ ખ્યાલ આવી જાય છે કે ધીસ ઇઝ ધી ઓનલી થિંગ દેટ આઈ એમ ગોઈંગ ટુ ટ્રાય કે વર્ષોથી લંબરનું કામ કરી રહ્યા છું તો મને લંબરના જ કામમાં જવું છે પણ પહેલા એમ જોવું જરૂરી છે કે ઇઝ ધેર એન ઓપોર્ચ્યુનિટી ફોર ધીસ અને ચાલો એમ બી હોઈ શકે કે વિધિન લંબર ઇટ સેલ્ફ હાઉ ડુ યુ ક્રિએટ એન ઓપોર્ચ્યુનિટી ફોર યોર ઓકે સર. સેલ્ફ તો ઓપોર્ચ્યુનિટી કેમ દેખવાની ગેપ્સ કેમ દેખવાના એમાં થોડો ઇન્સાઇટ શેર કરશો વી હેવ a definition of opportunity જે આપણે બનાવ્યું છે. Opportunity is the need of the customer, out of which we develop a product or service. સબ these આ બે પાર્ટ્સ બધાને ખબર છે, બધાને સહેનમાં આવે છે કે ઓપોર્ચ્યુનિટી કસ્ટમરની નીડ છે જેનામાંથી મેં પ્રોડક્ટ ને સર્વિસ બનાવું છું. સબ બટ આમાં એક થર્ડ લેગ છે, એ ઘણું ઇમ્પોર્ટન્ટ લેગ છે, ફોર વિચ ધ કસ્ટમર ઇઝ વિલિંગ ટુ પે યુ મોર દેન ઇટ કોસ્ટ ધ વેન્ચર ટુ મેક ઇટ. જરૂરત છે, પ્રોડક્ટ બનાવ્યું બરાબર છે, બટ એનાથી કસ્ટમર પૈસા આપવાને તૈયાર છે. એનાથી ખબર પડે છે એક્ઝેક્ટલી કે હાઉ બિગ ધ નીડ ઇઝ એન્ડ હાઉ ઇમ્પોર્ટન્ટ ધ નીડ ઇઝ.